જોવા મળી રહ્યા છે। પાટણમાં બપોરે પડેલા ભારે વરસાદને કારણે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા શહેરમાં તરફ આવવાનો જે મુખ્ય રસ્તો છે તે બંધ થઈ ગયો હતો, જેને લીધે ટ્યુશન જતા આવતા વિદ્યાર્થીઓ સહિત સામાન્ય વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાટણના, કે જ્યાં શહેર જે છે જાણે આખું ડૂબી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાટણ એક સાથી વરસાદના કારણે બપોરે જે એક સાથે તૂટી પડ્યો હતો વરસાદ, તેના કારણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગરનાળામાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે, જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો। મુખ્ય રસ્તાઓ જે છે તે તળાવ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ન ફક્ત ત્યાંના શહેરીજનો પરંતુ બહારથી આવતા લોકો જે આજે પાટણમાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ પણ 2 મિનિટ માટે ડઘાઈ ગયા હતા કે આ શું થઈ ગયું પાટણમાં। પરંતુ બપોરે જે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। મુખ્ય રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ગરનાળામાં ગળાડૂબ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેટલાક ભૂલકાઓ કે જેઓ ટ્યુશનમાં અથવા શાળાએ ગયા હતા તેઓ પણ પરત ફરતી વખતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। અને ગરનાળામાંથી જ્યારે પસાર થતા હતા ત્યારે તો ગળાડૂબ પાણી હોય તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ટ્રેક્ટર સિવાય કોઈ પણ વાહન અવરજવર ન કરી શકે તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પાટણમાં અચાનક જે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મોટાભાગના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાયો હતો। વાહન ચાલકો પોતાના વાહનો બંધ થવાને કારણે ત્યાં દ્રશ્યોમાં પણ આપ જોશો કે બાઇક ચાલક જે છે તે પોતાનું બાઇક મૂકીને ત્યાંથી જતા રહ્યા છે, કારણ કે પાણી જે છે તે સાયલેન્સરમાં ભરાઈ જવાને કારણે વાહનો બંધ થઈ ગયા છે। હવામાન ખાતાની આગાહીને લઈને પાટણ જિલ્લામાં બપોર બાદ ભારે વરસાદ ખાબકી ગયો છે। મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ પાટણના ઊંઝા 3 રસ્તાનો વિસ્તાર છે કે જ્યાં આગળ અત્ર તત્ર સર્વત્ર પાણી ભરાઈ ગયા છે। સ્વાભાવિક રીતે આ ઊંઝાથી આવનારો માર્ગ, પાટણના અંદર આવનારો માર્ગ છે કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા છે। તો બીજી બાજુના તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે ચાણસ્મા તરફ જવાનો રસ્તો છે તે પણ પાણીના કારણે ગરકાવ થઈ ગયો છે। જે વાહન ચાલકો છે તેમના ટાયર પણ અત્યારે ડૂબી જાય તેવી પરિસ્થિતિના અંદર રોડ પર પાણી ભરાઈ ગયા છે। જે રીતના આપ દ્રશ્યોના અંદર જોઈ શકો છો કે ખૂબ જ ભારે હાલાકીના કારણે અત્યારે વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ત્યારે જે રીતના બપોર બાદ 3 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો હતો અને તેને લઈને અત્યારે તમામ લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। સ્વાભાવિક રીતે હવામાન ખાતા દ્વારા આવનારા 48 કલાકના અંદર અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી હતી। તેને લઈને પાટણમાં આ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। સ્વાભાવિક રીતે જે રીતના વાત કરવામાં આવે પાટણના અંદર વરસાદ ખાબકી રહ્યો છે, તો બીજી બાજુ સિદ્ધપુરના અંદર પણ ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે, જેને લઈને અત્યારે ઘણા લોકો અત્યારે વરસાદના કારણે ભારે મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે। સ્વાભાવિક રીતે આ ઊંઝા 3 રસ્તાનો વિસ્તાર છે કે જ્યાંથી શહેરના અંદર પ્રવેશ કરવામાં આવે છે, જેના લઈને અત્યારે પાણી હોવાના કારણે ઘણા વાહન ચાલકો પણ અત્યારે ઊંઝા 3 રસ્તા આગળ બંધ થઈ ગયા છે। ને જેમ જેમ પાણીનો સ્તર નીચે ઉતરે, પાણી ઓસરે, ત્યારબાદ તે શહેરમાં જઈ શકે છે। યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। તો જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મુખ્ય બજારના પણ આ દ્રશ્યો આપ જોશો તો ત્યાં પણ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ગરનાળાના કારણે બંને વચ્ચેનો જે રસ્તો હતો, જે કનેક્ટ કરે છે, તે રસ્તો જ હાલમાં બંધ થઈ ગયો છે। પાટણ શહેરમાં બપોર બાદ પડેલા 1 ઇંચ જેટલા વરસાદના કારણે તમે જોઈ શકો છો કે જે પાટણનું પ્રથમ રેલવે ગરનાળું છે તે પાણીથી અત્યારે ભરી ગયું છે। અને સ્વાભાવિક રીતે આ એ જ ગરનાળું છે કે ઊંઝા 3 રસ્તાથી પાટણ શહેરના અંદર જે જનતા હોસ્પિટલ તરફ જવાનો રસ્તો છે, આ વચ્ચે આવેલા આ ગરનાળું અત્યારે સમગ્ર ગરનાળું પાણીના અંદર ભરાઈ જવાના કારણે તમામ પ્રકારના વાહન ચાલકો અત્યારે અવરજવર માટે બંધ થઈ ગયા છે। સ્વાભાવિક રીતે અહીંયા માત્ર 1 ઇંચ જેટલા વરસાદ ખાબકવાના કારણે કલાકો સુધી અહીંયા આગળ પાણી ભરાઈ જાય છે અને જેના કારણે જે વાહન ચાલકોનું અવન જવન છે તે બંધ થઈ જાય છે। જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા આગળ 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ જાય છે। સ્વાભાવિક રીતે અત્યારે પાટણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાઈ જવાના 1 ઇંચ જેટલા વરસાદના અંદર બનાવ બન્યા છે। ત્યારે અત્યારે પાટણના સિદ્ધપુર તેમજ પાટણ અંદર 1 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે। સ્વાભાવિક રીતે અત્યારે હવામાન ખાતાની આગાહી છે ને આગાહીને લઈને હજુ પણ 48 કલાકના અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતાને લઈને આગાહી તો કરી દેવામાં આવી છે, પરંતુ જેમ 1 ઇંચ વરસાદના અંદર જ પાટણનું આ ગરનાળાની આવી પરિસ્થિતિ છે ને અનેક નીચાણવાળા
વિસ્તારો છે તે પાણીના અંદર તરબોળ થઈ ગયા છે. તો આવનારા સમયના અંદર જો વધારે વરસાદ આવે તો પણ ભારે પરિસ્થિતિનો સામનો પાટણને કરવો પડી શકે છે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. તો રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દમણમાં પણ વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બન્યો છે. અમાસની મોટી ભરતીના કારણે નાની દમણમાં દેવકા બીચ પર દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યાં 10 થી 15 ફૂટ ઊંચા વિશાળ મોજા ઉછળતા મુંબઈના મરીન ડ્રાઈવ જેવા મનમોહક દ્રશ્યો સર્જાયા. દરિયામાં આ કરંટ અને ઉછળતા મોજાનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, પરંતુ કેટલાક લોકો જોખમી રીતે સેલ્ફી લેતા જોવા મળતા દમણ પ્રશાસન દ્વારા લોકોને દરિયાની નજીક ન જવા અને બીચથી દૂર રહેવા, સાવચેતી રાખવા સતત અપીલ કરવામાં આવી રહી છે. તો હાલમાં આ દમણના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ દરિયામાં ભારે કરંટ જે છે તે જોવા મળી રહ્યો છે. કેટલાક યાત્રિકો ત્યાં આગળ આવ્યા છે, મુસાફરો ત્યાં આગળ આવ્યા છે, જે જોખમી રીતે ફોટો પડાવતા પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. પરંતુ જે રીતે દરિયાના મોજા ઉછળી રહ્યા છે, પ્રશાસન તરફથી પહેલા જ તમામ લોકોને દૂર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો જે છે તે મરીન ડ્રાઈવ મુંબઈમાં આપે જોયા હશે, પરંતુ હાલમાં જે દમણનો દરિયો છે તે આ રીતે ભારે કરંટના કારણે મોજા સાથે બહાર પાણી આવતા હોય તે પ્રમાણેના દ્રશ્યો સર્જી રહ્યો છે. દમણના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોઈને કેટલાક સ્થાનિકો પણ અચંબિત હતા, કારણ કે તેઓએ પણ આજ સુધી આવા દ્રશ્યો ક્યારે નથી જોયા. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. ધરમપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી ગઈ છે. વાપી, વલસાડ અને કપરાડા તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. વરસાદથી ડાંગરના પાકને ફાયદો થયો છે. ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો વલસાડની અંદર જે રીતે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ અહીંયા પણ જોવા મળી રહ્યો છે. વાપી અને કપરાડાથી પણ એ જ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. લાંબા સમયનો એક વિરામ હતો. ખેડૂતો જે સારા વરસાદની રાહ જોતા હતા તેઓ માટે આ વરસાદ જે છે તે હાલમાં મદદરૂપ થઈ રહ્યો હોવાની ખેડૂતોની રાવ છે. છેલ્લા 10 કલાકમાં 125 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. ખેડબ્રહ્મામાં 3 ઇંચ જેટલો વરસાદ, વડાલીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, દાંતીવાડા અને વિજયનગરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. પોશીના, દાંતા, સતલાસણા, ખેરાલુમાં 2.5 ઇંચ વરસાદ, વઘઈ, હળાદ અને પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદ, 9 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો. અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે. અંબાજીમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શરૂઆતમાં ધીમી ધારે શરૂ થયેલો વરસાદ અચાનક મુશળધાર વરસતા બજારોમાં પાણી ફરી વળતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મંદિર પરિસરમાં યાત્રિકોમાં દોડધામ મચી ગઈ હતી. મંદિર વિસ્તારમાં વરસાદની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે. બીજી તરફ ખેડીને વાવેતર કર્યા બાદ અટકેલો વરસાદ ફરી શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે અને તેઓ હવે પાક ઉગવાની તેમજ આવા જ સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે. પુષ્કળ પ્રમાણમાં વરસાદ ચાલુ છે. તો મા અંબાની કૃપાથી અઠવાડિયા પહેલાં પણ અહીંયા વરસાદ હતો. પછી ખેડૂતોએ વાવણી કરી છે. વાવણી પછી ફરીથી આજે આ સારો વરસાદ શરૂ થયો છે. તો મા અંબાના આશીર્વાદથી ખેડૂતો માટે આ વરસાદ એક કાચું સોનું બરાબર છે. લાંબા સમયથી જે વરસાદે વિરામ લીધો હતો અને વરસાદ દરમિયાન પછી એમ કહી શકાય છે કે ધીમી ધારે એટલે કે આછો પાતળો વરસાદ પડતો હતો, પણ આજે એમ કહી શકાય છે કે મન મૂકીને ફરી એકવાર વરસાદે પોતાની પધરામણી કરી છે. ત્યારે ચોક્કસપણે કહીશ કે આ જે પધરામણી થઈ છે તે પહેલા ખેડૂતોએ પોતાના ખેતરો ખેડી નાખ્યા છે અને વાવેતર પર કરી નાખ્યું છે. ત્યારે આજે વરસાદ જે છે એ વરસાદ કાચા સોના સમાજ છે. ખેડૂતો માટે પણ એક સારા પ્રમાણમાં સારો વરસાદ થઈ રહ્યો માનવામાં આવી રહ્યું છે. આપણે બતાવવા માંગીશ કે હાલ તક અંબાજી મંદિરની પરિસ્થિતિ જે છે આપણે બતાવવા માંગીશ કે કેટલાક વિસ્તારમાં જે છે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સાથે જોવા મળી રહ્યું છે. અને અંબાજી મંદિર પંથકમાં પણ જે યાત્રિકો છે એ યાત્રિકો પણ જેમ ક્યાંક ને ક્યાંક પોતાનો છાંયડા શેડનો આશરો લઈ અને પોતાનો માર્ગ બનાવીને ચાલી રહ્યા છે. અને ખાસ કરીને આપણે કહીશ કે આજે જે છે અંબાજીમાં ચાલતા જે કેટલાક અભ્યાસ વર્ગ છે બીજેપીના, એમાં પણ આવેલા રાજ્યસભાના સાંસદે પણ આ વરસાદની સરાહના કરી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે લાભદાયી વરસાદ રહે અને આગામી સમય પણ આ રીતે વરસાદ એવી રીતે વરસતો રહે તેવી માં મને આજે પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો મહેસાણાના ખેરાલુ તાલુકામાં વરસાદી માહોલ. ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો. બળાદ, મલેકપુર અને વિઠોડા સહિતના ગામડાઓમાં વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદથી સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહેસાણા જિલ્લામાં આજે વિવિધ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સતલાસણા અને ખેરાલુ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. બપોરે 12 થી 4 વાગ્યાના સમયગાળામાં વરસાદ નોંધાયો છે. વડનગરમાં 15 મિલીમીટર અને ઊંઝામાં 12 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આરટીઓથી રામપુરા તરફ જતા માર્ગ ઉપર ભરાયા છે પાણી. મુખ્ય રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે. અને સમાચાર પર હવે નજર કરીએ. અમદાવાદમાં દુષ્કર્મીને રિમાન્ડ માટે કોર્ટમાં કરાયો છે રજૂ. આનંદનગર દુષ્કર્મ કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો. આરોપી ધર્મવીરસિંહને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આનંદનગર પોલીસે ચાપતા બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કર્યો. આરોપી ધર્મવીરના 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી. વધુ એક કલમ ઉમેરવા પણ અરજી કરવામાં આવી. ધરપકડ કર્યા બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા કરાયું હતું ફાયરિંગ. રવિવારના રોજ આરોપી પર કરાયું હતું ફાયરિંગ. છેલ્લા 3 દિવસથી આરોપી હોસ્પિટલમાં હતો સારવાર હેઠળ. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું. નવીન, વધુ એક કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને ભાગવાની જે ફરિયાદ હતી તે પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવી છે. શું વધુ જાણકારી? સિદ્ધાર્થ, જે આરોપી છે તેને કોર્ટે તેના ડિમાન્ડ જે રિજેક્ટ કર્યા છે અને તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે જે બળાત્કાર કેસમાં. અને સાથોસાથ પોલીસ દ્વારા એક કલમ ઉમેરવા માટે, કેમ કે મોબાઈલ લૂંટીને લઈ ગયો હતો તો એક કલમ ઉમેરવા માટે એક અરજી કરી. તે અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને હવે આરોપીને જે છે તે જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ હવે જે આરોપી સામે બીજો એક ગુનો દાખલ થયેલો છે તે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં થયેલો છે, જે દરમિયાન તેને પોલીસ જોડે ઝપાઝપી કરી અને ફાયરિંગની ઘટનાને જે બની હતી ત્યારે. તો એ બીજા ગુનામાં ટૂંક સમયમાં જેલમાંથી તેની ધરપકડ કરવામાં આવશે. પરંતુ દુષ્કર્મ કેસમાં આરોપી ધર્મવીરને જેલ હવાલે કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રવિવારના રોજ આ સમગ્ર ઘટનાક્રમ ઘટ્યો હતો તેને લઈને પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવી છે. સુરતના ઉધના રોડ નંબર 6 પર પાણીની ટાંકી પર અજાણ્યો ઇસમ ચડી જતા ચકચાર મચી ગઈ. પાણીની ટાંકી પર અજાણ્યો વ્યક્તિ ચડી જતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી. મળતી માહિતી પ્રમાણે ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આ જે વ્યક્તિ છે તેને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે. જામનગરના લુહારસાર વિસ્તારમાં આવેલા રૂગનાથ ફળીમાં લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા મકાનને લઈને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને ટીપીઓ શાખાએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. શહેરમાં ઓળખાયેલા કુલ 16 જર્જરિત બાંધકામમાંથી અત્યાર સુધીમાં 13 બાંધકામો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે વધુ એક જર્જરિત બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લુહારસાર વિસ્તારમાં રૂગનાથ ફળીમાં એક G+2 જૂનું જર્જરિત બિન વપરાશી બાંધકામ છે. તેની ડિમોલિશનની કામગીરી એસ્ટેટ શાખા અને ટીપીઓ શાખા દ્વારા સંયુક્ત રીતે ચાલુ કરવામાં આવેલી છે. 16 જે અતિ જર્જરિત બાંધકામો હતા તે પૈકી 13 બાંધકામો ડિમોલિશ કરી આપેલા છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખંભાત તાલુકાના જીણજ ગામથી કનીવાલ તરફ જતા માર્ગ નજીક જીણજ તથા તારાપુર તાલુકાના બુધેજ ગામની સીમ વિસ્તારમાં આવેલા ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. ત્યારે વરસાદને કારણે બુધેજ ગામની સીમ નજીક વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલું નાળું તૂટી જતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. ગત 24 જુલાઈ બાદ તેમજ 31 જુલાઈ અને 1 ઓગસ્ટના ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં ખેતીની જમીનમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોનો ડાંગરનો ધરું ડૂબી જતા પાકને મોટું નુકસાન થયું છે. પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકારી તંત્ર તાત્કાલિક સર્વે કરે અને તેમને આર્થિક સહાય કરે. જે પાણીનો જે નિકાસ જે છે એની અંદર વરસાદના જે 22 ઇંચ ખંભાત તાલુકાની અંદર વરસાદ પડ્યો છે, જેના કારણે પાણી ખેતરોમાં ફરી વળ્યા. એના કારણે ખેતરોમાં ફરવાથી ખેડૂતોના ધરુને નુકસાન છે, પાકના નુકસાન છે, જમીનનું ધોવાણ થયું છે. અને આનું કારણ વધારે પડતું એ જ છે કે નિકાસની અંદર જે ફસાયેલો નાળો છે એ તંત્ર દ્વારા સમયસર કાઢવામાં આવ્યો નથી, સાફ કરવામાં આવ્યો નથી. લગભગ 500 થી 1000 વીઘા અત્યારે બધા પાણી ભરાઈ ગયા હતા. લગભગ હજુ 2-3 દિવસ પહેલાં જ આ થોડુંક ઓછું થયું છે. બાકી લગભગ 2 અઠવાડિયા સુધી પાણી તો ભરેલા જ રહ્યા હતા. સરકારને એટલી આગ્રહ કરું કે જે આર્થિક સહાય આપતા હોય તે અમને આપે.
પંજાબના પટિયાલામાં ખૂંખાર શ્વાને કરેલા હુમલાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. પટિયાલામાં એક દંપતી પ્રોપર્ટી ડીલર સાથે નવું ઘર ખરીદવા માટે ગયું હતું, ત્યારે ઘરની ઘંટડી વગાડતા જ અંદરથી પિટબુલ નસલનો શ્વાન તેમના પર ઓચિંતો તૂટી પડ્યો. આસપાસના લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં શ્વાને બંને શરીરના અનેક ભાગો પર બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. હાલમાં ઇજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર માટે પટિયાલાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે પિટબુલ છે તે હુમલો કરી દે છે. પતિ પત્ની કે જેઓ અંદર જઈ રહ્યા હતા તેના ઉપર પિટબુલના હુમલાને કારણે પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આખો પરિવાર જે છે તે પિટબુલને ખસેડવા માટેના પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેમાં તેમને સફળતા નહોતી મળતી. બોટાદ નગરપાલિકા કચેરીમાં બબાલ થઈ. વીએચપી કાર્યકરો અને ચીફ ઓફિસર વચ્ચે માથાકૂટ થઈ. આવેદનપત્ર આપવાની બાબતે ઉગ્ર બોલાચાલી. શ્રાવણ માસને લઈને કતલખાના બંધ કરવા વીએચપીનું આવેદન. ચીફ ઓફિસરે આવેદનપત્ર સ્વીકારવાની ના પાડી. વીએચપીના પ્રમુખે ચીફ ઓફિસરને આપી ચીમકી. કતલખાના બંધ નહીં થાય તો પોલીસને સાથે રાખી જનતા રેડની ચીમકી ઉચ્ચારી. જૂનાગઢમાં સ્કોલરશિપ કૌભાંડનો મામલો. મુખ્ય આરોપી દર્શન મેસવાણિયાની વોટ્સએપ ચેટ્સ આવી છે સામે. સુરેન્દ્રનગર યુનિવર્સિટી ગ્રુપમાં પોતે હતો એડમિન. જૂનાગઢમાં ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસ ચલાવતો. ગ્રુપમાં 35થી વધુ વિદ્યાર્થીઓ હતા જોડાયેલા. વોટ્સએપ પ્રોફાઇલમાં અલગ કોર્સના ભાવ દર્શાવ્યા. બિહાર બોર્ડની પરીક્ષાઓ પાસ કરાવવાની આપતો લાલચ. ધોરણ 10 થી 12 તેમજ કોલેજ સુધી બોગસ ડિગ્રીઓ અપાવતો હોવાની ચર્ચા. માત્ર શિષ્યવૃત્તિ નહીં, કૌભાંડનું બહુ મોટું નેટવર્ક. અનેક યુનિવર્સિટી અને કોલેજ આરોપી સાથે સામેલ હોવાની શક્યતાઓ. યોગ્ય તપાસથી વધુ મોટા ખુલાસાની શક્યતા. અમદાવાદથી સમાચાર. દુષ્કર્મની ઘટના બાદ સતર્કતા. ગુજરાત યુનિવર્સિટી સફાળી જાગી છે. સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન હાથ ધરાયું છે. સિક્યુરિટી એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી. યુનિવર્સિટીમાં 180 ગાર્ડ અલગ અલગ જગ્યાએ બજાવે છે ફરજ. મોટાભાગના ગાર્ડનું પોલીસ વેરિફિકેશન પૂર્ણ. જે વેરિફિકેશન એના લેવલે બાકી છે એ આજ સાંજ સુધી કમ્પ્લીટ કરી દેશે. અને ત્રીજી વસ્તુ કે જે બી ગાર્ડ યુનિવર્સિટી કેમ્પસ, ભવનોમાં અને ડિપાર્ટમેન્ટમાં, હોસ્ટેલોમાં જે ગાર્ડ હશે એ પોલીસ વેરિફિકેશનવાળા જ મૂકવાના આવશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને 3 રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા. અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે એવોર્ડ મળ્યા છે. ગુજરાતની 3 હોસ્પિટલને ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ મળ્યો છે. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલને મળ્યો છે એવોર્ડ. અમદાવાદ આઈકેડીઆરસીને પણ મળ્યો છે એવોર્ડ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને સરકારે આપ્યા અભિનંદન. અંગદાન અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યા છે. એવોર્ડ એક્સેલન્સ ઇન લીડિંગ ગવર્મેન્ટ હોસ્પિટલ ઇન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ, બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિડાઇવલ સેન્ટર અને નવી સિવિલ હોસ્પિટલ સુરત, બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમ, એવા 3 રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ એ રાજ્ય સરકારને, ખાસ કરીને આરોગ્ય વિભાગને મળ્યા છે. ત્યારે રાજ્યમાં સારો વરસાદ થતા પાણીની પુષ્કળ આવક. સરદાર સરોવર ડેમમાં 84% પાણીનો સંગ્રહ. 206 જળાશયોમાં પણ પાણીનો પૂરતો જથ્થો. 26 ડેમ 100% ભરાયા. પીવા અને સિંચાઈના પાણીની સ્થિતિ સારી. સરદાર સરોવરની અંદર 84% હાલમાં ભરાયેલો છે. કુલ 280 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના અન્ય 206 જળાશયો પણ હાલમાં 64% જેટલા ભરાયેલા છે. કુલ 3.57 લાખ MCFT પાણીનો સંગ્રહ એ થઈ શક્યો છે. રાજ્યના 26 ડેમ 100% ભરાણા છે. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી શ્રી કનૈયાલાલ મુંશીલાલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 225 અને ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નગર પ્રાથમિક શાળા ક્રમાંક 119ના આશરે 2000 વિદ્યાર્થીઓને અન્યત્ર આવેલી શાળામાં સ્થળાંતરિત કરવાની સંભાવનાને લઈને વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. 225 ને 119 નંબરની સ્કૂલ જે ડિમિલેશનમાં આવી છે હમણાં એ તૂટવાની છે ને અમને માંગ કરી છે આ નેન બસેરાની મારુતિનગરની નાકા ઉપર છે તે, તો અમને તે મળી જાય તો સારું છે.
ને નાના નાના ભૂલકાઓ છે તો એમને એમ કહેતા હતા અહીંના આપણે હાઈસ્કૂલના સર લોકો કે અમે તમને ઉમરવાળાની સ્કૂલમાં શિફ્ટ કરી નાખીશું, પણ અમને ત્યાં નથી જોતું, અમને મારુતિનગરના જે રેન્જ એ છે ये हमने आपी दो। जो आगे वाले सर प्रिंसिपल टीचर के बच्चों को है ना जितनी जल्दी हो सके ना उतना नज़दीक में उनको स्कूल का जो है ट्रांसफ़र करे। उमरवाड़ा भाटेना या गोड़ादरा आसपास हमको नहीं जाना है। જ્વેલરી માર્કેટમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે મહત્વના સમાચાર। લલિતા જ્વેલરી માર્ટ લિમિટેડનો આઈપીઓ આગામી 17 ઓગસ્ટથી ખુલવા જઈ રહ્યો છે। કંપનીએ આઈપીઓ માટે ₹190 થી ₹201 પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે। લલિતા જ્વેલરી માર્ટ લિમિટેડનો આઈપીઓ 17 ઓગસ્ટે ખુલશે અને 19 ઓગસ્ટે બંધ થશે। આઈપીઓનું કુલ કદ આશરે 1700 કરોડ સુધીનું છે, જેમાં 1200 કરોડનો ફ્રેશ ઇશ્યુ અને પ્રમોટર તરફથી 500 કરોડ સુધી ઓફર ફોર સેલ શામેલ છે। કંપનીએ એક શેરની ફેસ વેલ્યુ ₹5 રાખી છે, જ્યારે આઈપીઓ માટેનો પ્રાઇસ બેન્ડ ₹190 થી ₹201 નક્કી કરવામાં આવ્યો છે। રિટેલ રોકાણકારો માટે એક લોટમાં 74 શેર રાખવામાં આવ્યા છે, એટલે ઉપરના પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક લોટ માટે મહત્તમ 14,874નું રોકાણ કરવું પડશે। हम ललिता ज्वेलरी का आईपीओ लेके आ रहे हैं और ये